નાયકા ફળિયા સ્મશાનને પાણી બહાર જોડતા ₹1.90 કરોડના ખર્ચે તૈયાર થનાર માર્ગનું ખાતમુહૂર્ત પાવી જેતપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય જયંતિભાઈ સવજીભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું। ગ્રામ લોકોને પડતી હાલાકી જોઈ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ 2022-23માં વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। 1.90 કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અવારનવાર ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી અત્યંત જરૂરિયાતવાળા કામો મંજૂર કરાવી લાવ્યા। જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા અનેક ગામોમાં નવીન રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે। આ અંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે મારી પ્રજાને તકલીફ ન પડે તે હેતુથી મંજૂર કરવામાં આવેલ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સ્થળ પર કામગીરી વ્યવસ્થિત થાય અને સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તેવા ધારાસભ્યએ સૂચનો કર્યા છે। ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી ધારાસભ્યનો આભાર માન્યો। વધુમાં જયંતિભાઈ જણાવ્યું હતું કે ગ્રામ વિસ્તારના ખેડૂત અને ખેતીના વિકાસ માટે સરકાર હંમેશા પ્રગતિશીલ રહે છે। રાજ્ય સરકાર લોકોના વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે। સરકારની આવી વિવિધ યોજના થકી લોકોનો આર્થિક, શારીરિક અને સામાજિક એમ સર્વાંગી વિકાસ થાય છે। આ રસ્તાનું નિર્માણ પામતા ગ્રામ લોકોની સગવડમાં ચોક્કસપણે વધારો થશે, જેના કારણે ગામના વિકાસને વેગ મળશે અને ગ્રામજનોના વિકાસમાં આવતી મુશ્કેલી અને અગવડો દૂર થશે। આ પ્રસંગે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જેતપુર પાવી તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુકેશ જે રાઠવા, ઝાપ, જેતપુર પાવી, છોટાઉદેપુર।